કેમ છો બધા મજામાં? તો બધાને જય માતાજી. અને કેમ છો બધા? તો હું પણ મજામાં જ છું. અને આજે આપણે જવાનું છે અમે પેલા જૂના ઘરે અમે રહેતા એવી જગ્યાએ જવાનું છે. તમને બધું બતાવીશ કે અમે કેવી રીતે ત્યાં રહેતા, શું કરતા, એ બધી વસ્તુ તમને બતાવીશ. અને ઠેઠું આ વિડીયોમાં બન્યા રહેજો તો તમને મજા એવી આવશે. એ વિડીયો બધી જોવામાં ને કેવા અમે જગ્યાએ રહેતા એ બધી વસ્તુ તમને મજા આવશે. બધી વસ્તુ હું તમને દેખાડીશ અને ફૂલ મજા આવશે તમને. તો ફાઇનલી જો આપણે જૂના ઘરે આવી ગયા છીએ. અમે પેલી જેવી જૂની જગ્યાએ રહેતા આ બધી તમને વસ્તુ બતાવું કે જો આ પેલા આંબલી હતી અને અહીંયા અમે કાતરા ને એવું બધું ખાવા આવતા. આવું બધું હતું અહીંયા. અને હવે તમને અંદર લઈ જાવ બધે કે અમે પેલા ક્યાં રહેતા એ બધી વસ્તુ તમને બતાવું કે અમે ક્યાં રહેતા, અમારા દાદા ક્યાં રહેતા, અમારા મોટા પપ્પા ક્યાં રહેતા, કાકા ક્યાં રહેતા. જો આ બધું હતું ખંડેર અમારા પેલા. અત્યારે જો ખંડેર જેવું થઈ ગયું. પેલા બહુ અસર ચોખ્ખું હતું. અને આ છે મારા દાદાનું મકાન. પેલા મારા દાદાનું અહીંયા બધા મારા દાદા અહીંયા રહેતા. અને હવે તમને મારો રૂમ બતાવું અમે પેલા ક્યાં રહેતા એ બધું. આ પેલા એક ધાર્યું હતું. આ તો બધું પડી ગયું છે. ઘણા વર્ષો થઈ ગયા અમે પેલા અહીંયા રહેતા, પણ હવે અત્યારે કાંઈ રહેતા નથી એટલે બધું પડી ગયું છે. હવે આ છે અમારું રૂમ જે મારા પપ્પાને બધા જિંદગીથી મોટા થયા, અમે મોટા થયા બધા. પછી અમે ઘણા વર્ષો પહેલાં અમે વાં વહી ગયા. આ છે અમારું રૂમ. પહેલાં અમે અહીં રહેતા. અત્યારે જો ઝાડવા બાળવા બધું ઉગી ગયું છે, એવું બધું થઈ ગયું છે. અને આવડું આ બધું મકાન આવું અત્યારે તો જો બધું પડી ગયું. અહીંયા લાદીને એવું બધું હતું. અત્યારે કાંઈ લાદીને એવું જો ધૂળમાં કાંઈ દેખાતું નથી. પછી આ છે મારા કાકાનું મકાન. અમારી બાજુમાં જ હતું. આ મારા કાકાનું મકાન છે. તો અમારા કાકાનું મકાન જો એ હોતે પડી ગયું છે. એટલે આવી રીતે આમ હતું. આ પેલા લાંબી બધી ઓસરી હતી. અહીંયા પાણીનો ગોરો ને એવું બધું રાખતા. અત્યારે આ બધું પડી ગયું છે. અને આ બધું જો અત્યારે ઝાડવાનું ખંડેર જેવું હાવ થઈ ગયું છે. અત્યારે એક જ મકાન હાજુ છે, એ છે અમારા દાદાનું. એ મકાન અહીંયા હાજુ એક રાખ્યું છે. એટલે હવે તો અહીંયા કોઈ રહેતા નથી. હવે અમે અત્યારે અમે બધા તો વયા જ ગયા છે. બધું છે આ બધું જૂનું ઘર અમારું. આવી એટલે જો કેવું હાવ સૂનું સૂનું અસલ આવું લાગે કે અહીંયા પેલા રહેતા. અને અત્યારે ખંડેર જેવું હાવ થઈ ગયું છે. એટલે જો આવું છે. આ છે વાળો. આ પેલા વાળામાં અમે જીનકા હતા, રમતા, બધી વસ્તુ હતી. બહુ મજા આવતી. કાંઈ અત્યારે તો જો બધું યાદ આવે કે પેલા જેવું હોય તો મજા આવે, પણ અત્યારે તો જો હાવ આવું છે. આ જો પોપૈયાનું ઝાડ. પેલા અહીંયા અમે રહેતા ત્યાં હાવ જીતું ઉપરો છોડવું આવ્યો. અત્યારે જો કેવડું મોટું બધું થઈ ગયું. આવું બધું હતું. અને અત્યારે તો જોવામાં ઝાડવાનું એવું થઈ ગયું છે. કાંઈ ગમે એવું તો છે નહીં. હવે આ રૂમ તો બંધ છે કે દાદાની બધી વસ્તુ અંદર પડી છે. એટલે આપણે કાંઈ રૂમ ને એવું બધું છે નહીં. જુઓ આ જો આ બીડીપત્રનું ઝાડ છે. અત્યારે તો જો અહીંયા કોઈ હોય નહીં એટલે કેવું થઈ ગયું. તો પહેલાં બહુ મસ્તી મસલ લીલું હતું. અને આ છે મોટા બાપાનું મકાન. તો તમને આ મોટા બાપાનું મકાન છે જો. અને આ બધું પડી ગયું છે. અત્યારે ઝાડવાનું એવું બધું થઈ ગયું છે. અને આ બાજુ મોટા બાપાથી જીનકા એનું હતું. અત્યારે અહીંયા તો કાંઈ છે નહીં. નકર પાણા ને એવું બધું પડ્યું છે.
એટલે આવી રીતે આમ હતું. આ જૂનું ઘર છે અમારું. તો આખા જૂના ઘરનું આમ તમને મસ્તીમાં મસાલામાં દેખાડી દઈ બધું. ફાઇનલી જો આવે આવું બધું હતું આપણું બધું મકાન ને એવું બધું અત્યારે ખંડેર જેવું થઈ ગયું છે ને. હવે પેલા અમે એક અહીંયા મંદિર છે ત્યાં શંકર ભગવાનનું છે, તો તમને એ વખતે બતાવીશ કે ત્યાં અમે ઝીંકા હતા ત્યાં પહેલાં રમવા હતા એવું બધું જતા. એટલે એ બધી વસ્તુ તમને આગળ બતાવું કે અમે ક્યાં મંદિર હતું એ બધી તમને મંદિર હાલો અહીંયા નજીક જ છે, બાજુમાં જ છે. તો ઝીંકા હતા ત્યાં અમે રમવા જતા, એ બધી વસ્તુ તમને બતાવું કે ત્યાં અમે રમવા જતા. તો હાલો તો તમને બતાવું. ફાઇનલી જો અમે આ મંદિરે બધા ઝીંકા હતા ત્યાં રમતા ને એવું બધું છે. આ મંદિરે ભૂગી ગયા છે. ઝીંકું મંદિર છે, મસ્તી રહેશે. પહેલાં અમે બહુ રમતા, બહુ મજા પણ આવતી. અને હવે દર્શન કરી લઈએ, પૈકી લાગી લઈએ. આ છે હનુમાન બાપા, શ્રી શંકર ભગવાનનો પથિયો, અને આ છે ગણપતિ બાપા, અને અહીંયા છે શંકર ભગવાન. તો જુઓ શંકર ભગવાન કેટલા વર્ષો પહેલાંની છે. અને ઝીંકા હતા ત્યાં બહુ રમતા હોતા, એટલે ફૂલ. તો જુઓ અહીંયા ફૂલ મજા પણ આવતી અને બહુ મજા આવતી. એટલે કે અહીંયા અમે રહેતા પહેલાં બહુ મસ્તીનો છે અસલ. ઝીંકા હતા ત્યાં બધા રમતા અહીંયા, અને બહુ મજા પણ આવતી. એટલે આવી રીતે આમ હતું બધું. અને હવે આપણે જવું છે ઘરે. આ તમને બધી વસ્તુ બતાવવાની હતી, વસ્તુ તમને બતાવી દીધી. અને આવી રીતે અમારી જિંદગી હતી પહેલાં કેવી જગ્યાએ રહેતા અને કેવી જગ્યાએ રમતા, એ બધી વસ્તુ તમને બતાવી દીધી. હવે જઈશું ઘરે. પૈસા લાગી લીધું છે, તો આમ કહેવાય તમારે કાંઈ વાંધો નહીં, હાલે બીજું. તો જો ફેમિલી આવી રીતે આમ હતું અમારા જૂના ઘરને તમને બધું બતાવ્યું. અને તમને બધાને મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હમણાં થોડાક ટાઈમથી આ મને પણ ઓલું થાય છે, એટલે મજા જેવું કાલ રાતે પણ નહોતું. એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજનો બ્લોગ અહીંયા સુધી જતો. તો મળીએ પાછા એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય.